જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું, જેમાં ગણેશ પુરાણને 5 ખંડોમાં વિભાજિત કરેલ છે। જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડમાં રાજા સોમકાંતની કથાનું વર્ણન કરવામાં આવેલું છે, જેમાં આપણે આગળના વિડીયોમાં 1 થી 5 અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજે આ વિડીયોમાં 6 થી 10 અધ્યાયનું શ્રવણ અને પઠન કરવાના છીએ, જેમાં આપણે રાજા રાણી ભૃગુ ઋષિના આશ્રમમાં રાજા સોમકાંતના પૂર્વજન્મની કથા, ગણેશ પુરાણનું મહાત્મય, મહર્ષિ વેદવ્યાસના ગર્ભનું ખંડન, ગણેશના એકાક્ષરી અષ્ટાક્ષરી મંત્રોનું મહત્વ, આ કથા સાંભળવાના છીએ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 6, રાજા રાણી ભૃગુ ઋષિના આશ્રમમાં। ઋષિકુમારની આવી વાત સાંભળી રાજા સોમકાંત અને રાણી સુધર્માને ઘણી ખુશી થઈ। બંને ઋષિકુમાર સાથે આશ્રમમાં જવા નીકળ્યા। ત્રણેય ચાલતા ચાલતા ભૃગુ ઋષિના આશ્રમે પહોંચ્યા। આશ્રમની આસપાસનું વાતાવરણ અતિ પવિત્ર હતું। સર્વત્ર વેદ મંત્રોના ઘોષ સંભળાતા હતા। તમામ પ્રકારના શાકાહારી તેમજ માંસાહારી પ્રાણીઓ જન્મજાત વેરભાવ ભૂલી નિર્ભય બની વિહાર કરતા હતા। અત્યંત તેજસ્વી ભૃગુ ઋષિ એક ઊંચા આસન પર વ્યાઘ્ર ચર્મ પર બિરાજમાન હતા। રાજા અને રાણીએ ઋષિને પ્રણામ કર્યા કે હે શૌનકાદિ ઋષિ મુનિઓ। રાજા સોમકાંતે નમસ્કાર કરી અત્યંત આર્દ સ્વરે ભૃગુ ઋષિને કહ્યું કે હે મહાતપસ્વી, હું આપના વિશે ઘણું જાણું છું। વિદ્વાનોના મુખે આપના વિશે મેં જાણ્યું છે। આપ મહાન જ્યોતિષ ગ્રંથ ભૃગુ સંહિતાના રચયિતા છો, વેદોના જ્ઞાતા છો, કલા સાહિત્ય સંગીતના પ્રખર જ્ઞાતા છો અને આત્મજ્ઞાની છો। આજે આપના દર્શન કરી હું પાવન થયો છું। મારા પિતૃઓનું મહાન પુણ્ય હશે, એમાં કોઈ શંકા નથી। આ સાંભળી ભૃગુ ઋષિએ કહ્યું કે ભારત વર્ષના સૌરાષ્ટ્ર દેશના ધર્મિષ્ઠ રાજવી સોમકાંત, મલયગીરીના ચંદન વૃક્ષોની જેમ ખુશ્બુ પવનની સાથે દૂર દૂર સુધી ફેલાય છે, એમ આપની કીર્તિ પણ મારાથી અજાણ નથી। આ આશ્રમમાં આવ્યા પછી દુઃખ રહેતું નથી, માટે નચિંત થઈને અમારું આતિથ્ય માણો। સ્નાનાદિ પતાવી ભોજન કરી આરામ કરો। તમારા માટે વસ્ત્ર અલંકારની વ્યવસ્થા પણ કરી દીધી છે। બીજા દિવસે ભૃગુ ઋષિ પોતાના હોમ હવનથી નિવૃત્ત થઈ સોમકાંતને કહ્યું કે હે રાજન, તમારે જે કંઈ કહેવાનું હોય તે નચિંત થઈને કહો। ભૃગુ ઋષિનું આવું વચન સાંભળી રાજા સોમકાંતે કહ્યું કે હે મહર્ષિ, મેં આજ સુધી ધર્મનું આચરણ કર્યું છે। મેં મારી પ્રજાનું ધર્મ અને ન્યાયથી પાલન કર્યું છે। મારા અમાત્યના કૃત્યોની કદી શંકા કરી નથી। ખેડૂતો ઉપર ભારે કરવેરા નાખ્યા નથી। વેપારીને નફાના ધોરણ નક્કી કરી આપ્યા છે। પ્રજાને લૂંટાવા દીધી નથી। ગાય, બ્રાહ્મણ, સાધુ, પુરુષ, બાળકો, સ્ત્રીઓ, અંધ, અપંગ, વિધવાઓ, ગરીબો પ્રત્યે કરુણા રાખી છે। આ જન્મમાં કોઈ પાપ કર્મ કર્યા નથી। નિર્બળ રાજાઓ પર ચડાઈ કરી અને તેના રાજ પણ પડાવી લીધા નથી। પહેલા મારી કાયા કંચન જેવી હતી, પણ કોણ જાણે કેમ મને આ કુષ્ઠ રોગ લાગુ પડ્યો છે। આ રોગ આગળ વૈદ હકીમો પણ હારી ગયા છે। એટલે રાજપાટ પુત્રને સોંપી અને શેષ જીવન વન વિહાર કરીને પૂરું કરવાનો મેં નિર્ણય કર્યો છે। અનેક રીતે સમજાવવા છતાં મારી પત્ની મને છોડવા તૈયાર ન થઈ, તેથી તેને સાથે અહીં અરણ્યમાં લાવ્યો છું। સુતજી કહે છે કે રાજા સોમકાંતનું આવું નિવેદન સાંભળી ભૃગુ ઋષિ બોલ્યા કે હે રાજન, તમે કહી એ તમામ વાત ખરી છે। તમે ધર્મ અને નીતિથી રાજકારભાર સંભાળેલ છે। આ જન્મમાં તમે કોઈ પાપ કર્મ કર્યું નથી, એથી જ તમારી કીર્તિ ચોમેર ફેલાયેલી છે। હવે હું તમારા પૂર્વજન્મની કથા કહું છું, એ ધ્યાન દઈને સાંભળો હે શૌનકાદિ ઋષિ મુનિઓ। આમ કહી ભૃગુ ઋષિએ રાજા સોમકાંતને તેના પૂર્વજન્મની કથા કહી સંભળાવી હતી। હું તમને કહી સંભળાવું છું, તો હે જ્ઞાનીજનો, ધ્યાનથી તમે સાંભળો। અધ્યાય 7મો, રાજા સોમકાંતની પૂર્વજન્મની કથા। ભૃગુ ઋષિ કહે છે કે પૂર્વે વિંધ્યાચલ પર્વતની તળેટીમાં કોલ્હાર નામે એક રમણીય નગર હતું। એ નગરમાં ચિદ્રૂપ નામે ધનવાન વૈશ્ય રહેતો હતો। એ વૈશ્યને સુભગા નામે અતિ રૂપવાન, ગુણવાન, શીલવાન, પતિવ્રતા નારી હતી। એને કોઈ સંતાન ન હતું। આથી ચિદ્રૂપ અને સુભગા ઘણા દુઃખી રહેતા હતા। હવે આ બધું ધન આપણે શા કામનું, એવું વિચારીને ચિદ્રૂપે અન્નક્ષેત્ર શરૂ કર્યું।
લૂલા, લંગડા, અનાથ, ગરીબ લોકોને 2 વખત ભરપેટ જમાડવાનું શરૂ કર્યું. કોઈના અંતરના આશીષથી ઢળતી ઉંમરે ચિદ્રૂપને ત્યાં પુત્રનો જન્મ થયો. ચિદ્રૂપને સૌભાગ્યના હર્ષનો પાર ન રહ્યો. તેમણે દીકરાને ખૂબ લાડકોડથી ઉછેર્યો. પુત્રનું નામ રાખ્યું કામદ. યોગ્ય ઉંમર થતાં કુટુંબિની નામની સુશીલ કન્યા સાથે પુત્રને પરણાવી દીધો. કામદને ઘેરે 3 દીકરી અને 2 દીકરા થયા. આમ ચિદ્રૂપનો વંશ વેલો ફૂલવા ફાલવા લાગ્યો. કેટલાક સમય પછી ચિદ્રૂપ વૈશ્યનું મરણ થયું. સૌભાગ્યા પતિ પાછળ સતી થઈ ગઈ. હવે ચિદ્રૂપ વૈશ્યની સઘળી સંપત્તિનો માલિક તેનો પુત્ર કામદ થયો. અચાનક અઢળક ધન હાથમાં આવવાથી કામદ અવિચારીપણે બેફામ ખર્ચ કરવા લાગ્યો. અઢળક ધન હોવાથી દુષ્ટ લોકો એમની પડખે ચડી ગયા અને વૈશ્યને ન શોભે તેવા વ્યસનો અને વ્યભિચારી તરફ દોરી ગયા. કાળક્રમે તેનો ધન ભંડાર ખૂટાવા લાગ્યો અને એ દેવાદાર બની ગયો. આથી તેણે પત્નીને બાળકો સહિત પિયર મોકલી દીધી અને ઘર-બાર વગેરે જે સ્થાવર મિલકત હતી તે પણ વેચાવા માંડી. હવે તેણે નગરના લોકોને નિત નવા પ્રલોભનો બતાવી છળ કપટથી પૈસા લેવા માંડ્યા. એક વ્યક્તિ પોતે કામદની વાતોમાં ફસાયો હોવાની ખબર પડતા લોકોને રાજાએ ફરિયાદ કરી. રાજાએ તપાસ કરાવતા હકીકત ખરી નીકળી. આથી રાજાએ કામદને દેશ નિકાલ કર્યો. દેશ નિકાલ થયેલા કામદે હવે અરણ્યમાં વાસ કર્યો અને વટે માર્ગોને લૂંટવાનું શરૂ કર્યું. અરણ્યમાં સસલા, હરણ, નીલગાય જેવા નિર્દોષ પ્રાણીઓની કતલ કરી તેનું માંસ ખાવા અને વેચવા લાગ્યો. આવા ક્રૂર અને નિર્દયી કૃત્ય દ્વારા થોડા સમયમાં એણે ઘણું દ્રવ્ય એકઠું કર્યું. અરણ્યમાં રહી ચોર લૂંટારાઓને એકઠા કરી તેણે એક ટોળકી બનાવી અને આજુબાજુના નગરોમાં લૂંટ કરવા લાગ્યો. અરણ્યમાં જ પોતાનું ઘર બનાવ્યું અને હરામની કમાઈથી એશ આરામથી રહેવા લાગ્યો. એક વખતની વાત છે. અરણ્યમાંથી એક વિદ્વાન બ્રાહ્મણ પસાર થતો હતો. કામદે લૂંટના ઈરાદાથી તેને રોક્યો. બ્રાહ્મણ બોલ્યો કે ભાઈ, હું એક ગરીબ બ્રાહ્મણ છું. મારી પાસે કોઈ ધન દોલત નથી. હું મારું ગુજરાન ભિક્ષાવૃત્તિથી કરું છું, માટે મને જવા દે. મારે ઘરે પત્ની બાળકો મારા રાહ જોતા હશે. બ્રાહ્મણનું આવું વચન સાંભળી કામદને ખૂબ ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણને કહેવા લાગ્યો કે હે ગરીબ બ્રાહ્મણ, મેં તને તવંગરમાંની લૂંટના ઈરાદે રોક્યો હતો, પણ તું તો ભિખારી નીકળ્યો. તે મારો સમય બગાડ્યો છે, માટે હું તને મૃત્યુ દંડ આપીશ. એમ કહી તલવારથી તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ભૃગુ ઋષિ આગળ કહે છે કે હે રાજન, કામદ વૈશ્ય આ રીતે બ્રહ્મહત્યાનું ઘોર પાપ કર્યું. કાળક્રમે તે પાપી લૂંટારાની યુવાની ઓસરવા લાગી અને વૃદ્ધાવસ્થા આવતા ધીરે ધીરે અનેક રોગનો શિકાર બન્યો. તેના લૂંટારા સાથીદારોએ તેમને છેવટે ત્યજી દીધો. રોગથી પીડાતો કામદ જંગલમાં એકલો રહેવા લાગ્યો. એકાંતવાસમાં એને પોતાના કરેલા કર્મો બદલ પસ્તાવો થવા લાગ્યો. એણે એકઠું કરેલું પાપનું સઘળું ધન તેણે દાન કરી દેવાનો નિશ્ચય કર્યો. આજુબાજુના ગામના ગરીબ બ્રાહ્મણોને એકઠા કરી પોતાનું સઘળું ધન તેઓને દાનમાં આપી દેવાની વાત કરી. કામદ વૈશ્યની વાત સાંભળી બ્રાહ્મણોએ કહ્યું, તારી પાસે સઘળું ધન હરામની કમાઈ છે. હરામનું ધન દાનમાં અમે લઈએ નહીં. અમે પાપના ભાગીદાર થવા માંગતા નથી. અમારાથી એ દાન ન લેવાય. એમ કહી તમામ બ્રાહ્મણો ત્યાંથી ચાલ્યા ગયા. કામદ વિચાર કરવા લાગ્યો કે ગરીબ બ્રાહ્મણો પર મારું અઢળક ધનનું દાન લેવા તૈયાર નથી. હવે આ ધન મારે કંઈ કામનું નથી, માટે મારે સદકાર્યમાં વાપરી નાખવું જોઈએ. પણ વાપરવું ક્યાં? અરણ્યમાં ગણેશજીનું એક જીર્ણ મંદિર હતું. કામદે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનું નક્કી કર્યું. દૂર દૂરથી શિલ્પીઓ અને સ્થાપતિઓને તેડાવી તેણે ગણેશજીના નાનકડા મંદિરની જગ્યાએ ભવ્ય મંદિર બનાવડાવ્યું. મંદિરની ચોતરફ સુંદર વાટિકા બનાવી બાજુમાં એક વાવનું નિર્માણ કર્યું અને વિશ્રાંતિ ગૃહ કરાવ્યું. આમ તેણે સઘળું ધન સદકાર્યમાં ખર્ચી નાખ્યું અને પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મરણને શરણ થયો. ભૃગુ ઋષિ આગળ કહે છે કે હે રાજન, યમના દૂતો તેને મારતા મારતા ચિત્રગુપ્ત સમક્ષ લઈ ગયા. ચિત્રગુપ્તે આગળની ખાતાવાહી જોઈને કહ્યું કે હે વૈશ્ય, તે જગતમાં જન્મ ધારણ કરીને અનેક પાપ કર્મ કર્યા છે. બ્રહ્મહત્યાનું ઘોર પાપ કર્યું છે. એની સજા તો તને મળશે જ, પણ તે એક પુણ્યનું કામ કર્યું છે. ભગવાન ગણેશજીનું મંદિર, વાટિકા, વાવ, વિશ્રાંતિ ગૃહનું નિર્માણ કરી તે સદકાર્ય પણ કર્યું છે. માટે એનું સારું ફળ ભોગવવાનો તું અધિકારી બન્યો છે. તું સારું ફળ પહેલા ભોગવવા માંગે છે કે પહેલા પાપની સજા ભોગવવી છે? કામદે કહ્યું કે પહેલા મને સારા કર્મનું ફળ આપો.
કામદનું આવું વચન સાંભળી ચિત્રગુપ્તે તેને સૌરાષ્ટ્ર દેશના રાજાના પુત્ર તરીકે જન્મ આપવાની આજ્ઞા કરી. હે રાજન, પૂર્વજન્મનો પાપી કામદ એ જ આ જન્મનો સોમકાંત. હે રાજન, તું એ જ પાપી કામદ છે. ભૃગુ ઋષિના મુખે પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી સોમકાંતના મનમાં સંશય પેદા થયો. તે મનોમન વિચારવા લાગ્યો કે હું મહાપાપી કામદ છું. મહર્ષિની કંઈક ભૂલ થતી લાગે છે. હું નરાધમ કામદ હોય જ ન શકું. સૂતજી કહે છે કે ભૃગુ ઋષિ મારા દ્વારા સોમકાંતના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી રાજાએ મહર્ષિના વક્તવ્યમાં શંકા કરી. એટલે રાજાના શરીરમાંથી અસંખ્ય કાળા કાગડા બહાર પડ્યા અને કૂઢથી ઉત્પન્ન થયેલા ઘાવમાં ચાંચો મારવા લાગ્યા. ચાંચોના પ્રહારથી રાજાને અસહ્ય વેદના થવા લાગી. વેદનાથી કણસતા રાજા સોમકાંતે ભૃગુ ઋષિને પોતાના ત્રાસથી બચાવવા વિનંતી કરવા માંડી. સોમકાંતની વિનંતી સાંભળી મહર્ષિ ભૃગુ કહેવા લાગ્યા કે હે રાજન, તે મારી વાતમાં શંકા કરી તેનું આ ફળ છે. પણ આ આશ્રમમાં કોઈને દુઃખ મળતું નથી, માટે તારું આ દુઃખ દૂર થાવો. આમ કહેતાની સાથે જ કાગ પક્ષીઓનું ટોળું દૂર ઉડી ગયું. રાજાના મનમાંથી સંશય દૂર થયો અને તેણે વંદન કરીને કહ્યું કે હે મહર્ષિ, હું આપને શરણે છું. મને મારા પૂર્વ જન્મના પાપોથી છુટકારો અપાવો. અધ્યાય 8મો, ગણેશ પુરાણનું મહાત્મય. સૂતજી કહે છે કે તે પછી મહર્ષિ ભૃગુએ ઊંડું ધ્યાન ધર્યું અને અંતરદ્રષ્ટિથી સોમકાંત રાજાના પૂર્વ કર્મોનું અવલોકન કર્યું. પછી તેમણે સોમકાંત રાજાને કહ્યું કે હે રાજન, તમારા પૂર્વ જન્મના પાપ ભયંકર છે કે એના નાશ માટે કોઈ પણ ઉપાય કામ આવે એમ નથી. છતાં તું ગણેશ પુરાણનું શ્રવણ કરીશ તો તારા પાપ નાશ પામશે. આમ કહી ભૃગુ ઋષિએ ઓમ ગંગ ગણપતે નમઃના સહસ્ત્ર નામ મંત્રનો જાપ કરી પાણીની અંજલિ રાજાના શરીર ઉપર છાંટી. અભિમંત્રિત જળનો છંટકાવ થતાં જ રાજાને છીંક આવી અને તેના નાકમાંથી એક કીડો બહાર પડ્યો. બહાર પડતા જ એ કીડાએ એક પુરુષનું રૂપ લીધું અને વિશાળકાય બની ગયો. તેની આંખો લાલ અંગારા વરસાવતી હતી અને મુખમાંથી અગન જ્વાળાઓ બહાર પડતી હતી. તેનું આવું ભયાનક રૂપ જોઈ આશ્રમમાં હાજર દરેક ભયથી થરથર કાંપવા લાગ્યા. ભૃગુ ઋષિએ પુરુષને કહ્યું, તું કોણ છે? તારે શું જોઈએ છે? એ પુરુષ બોલ્યો કે હું પાપ છું. રાજા સોમકાંતના શરીરમાં કુષ્ઠ રોગ રૂપે હું નિવાસ કરતો હતો. આપે અભિમંત્રિત જળનો છંટકાવ કર્યો તેથી હું બહાર ફેંકાયો છું. આશ્રમની પવિત્ર ભૂમિ ઉપર હું ટકી શકું તેમ નથી. મને રહેવા માટે જગ્યા આપો. ભૃગુ ઋષિએ પાપને એક ઝાડની બખોલમાં બેસવાની આજ્ઞા કરી. પાપનો સ્પર્શ થતાં જ તે ઝાડ બળીને ભસ્મ થઈ ગયું. મહર્ષિ બોલ્યા કે હે રાજન, પાપના સ્પર્શ માત્રથી પળવારમાં ઝાડ બળીને ભસ્મ થઈ ગયું તો મનુષ્ય દેહની હાલત શું થાય? હવે ગણેશ પુરાણના શ્રવણથી ભસ્મીભૂત થયેલું એ ઝાડ પુનઃ સજીવન થશે. આમ કહી મહર્ષિ ભૃગુએ ગણેશ પુરાણની પૂર્વ ભૂમિકા બાંધવાની શરૂ કરી. હે જ્ઞાની શ્રોતાજનો, પૂર્વે આ ગણેશ પુરાણ ચતુર્મુખ બ્રહ્માજીએ ભગવાન વેદ વ્યાસજીને સંભળાવ્યું હતું. વ્યાસજીના શ્રીમુખે ગણેશ પુરાણનું શ્રવણ મેં કર્યું હતું. એ પુરાણ કૈલાસ પર્વત ઉપર શિવજીએ માતા પાર્વતીજીને સંભળાવ્યું હતું. હે ઋષિરાજ, શિવ અને પાર્વતી તો ગણેશજીના માતા પિતા છે, તો પછી ભગવતી પાર્વતીને ગણેશ પુરાણ સાંભળવાની જરૂર કેમ પડી તેની કથા વિસ્તારથી કહો. ભૃગુ ઋષિ બોલ્યા કે હે રાજન, આપની જિજ્ઞાસા યથેષ્ટ છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એક અનાહત નાદ ગુંજતો હતો. એ ભગવાન ગણેશજીનો એકાક્ષરી મંત્ર ઓમનું ગુંજન હતું. ઓમનો નાદ સાંભળી ભગવતી પાર્વતીને કુતૂહલ થયું. તેણે શિવજીને પૂછ્યું કે હે નાથ, આ ગુંજ શેની છે? ત્યારે ભગવાન આશુતોષે ભગવતીને કહ્યું કે હે દેવી, આ ઓમકારની ગુંજ છે. ગોલોકમાં બિરાજિત શ્રી કૃષ્ણ ભગવાનનું લીલા સ્વરૂપ ગણેશ છે. એનો આ એકાક્ષરી મંત્ર છે. હે રાજન, હવે તમે આરામ કરો. આવતીકાલે મંગળા આરતી કર્યા પછી ગણેશ પુરાણનો પ્રારંભ હું કરીશ. સોમકાંતે ગણેશ પુરાણનો શ્રવણ કરવાનો સંકલ્પ કર્યો કે તરત જ એની કાયા કંચન વર્ણી થઈ ગઈ અને સઘળા શોક સંતાપ દૂર થઈ ગયા. બીજે દિવસે વહેલી સવારે સ્નાનાદિ પૂજાપાઠથી પરવારી રાજા અને રાણી ઉપરાંત આશ્રમવાસી સર્વે સંત મહંતો ભૃગુ ઋષિ સામે ગોઠવાઈ ગયા. મહર્ષિ ભૃગુ વ્યાસપીઠ ઉપર ધ્યાનસ્થ થયા. આશ્રમમાં ચોતરફ ઓમકારનું ગુંજન થવા લાગ્યું. પશુ પક્ષીઓ પણ શાંત ચિત્તે કથાનું શ્રવણ કરવા બેસી ગયા.
ભૃગુ ઋષિ કહે છે કે ગણેશ પુરાણ અત્યંત આશ્ચર્યકારક છે. અનેક જન્મના સંચિત પુણ્યના પ્રભાવથી જ આ પુરાણ સાંભળવા મળે છે. ગણેશ પુરાણના શ્રવણથી 7 જન્મના પાપ નષ્ટ થઈ જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેને ભગવાન ગણેશમાં સંપૂર્ણ આસ્થા અને દ્રઢ ભક્તિ હોય એને જ ગણેશ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. અધ્યાય 9. મહર્ષિ વેદવ્યાસના ગર્વનું ખંડન થયું. મહર્ષિ ભૃગુ રાજા સોમકાંતને કહે છે કે આ ગણેશ પુરાણ બધા સંકટો અને પાપોનો નાશ કરનારું છે. એનું શ્રવણ ગણેશ ભક્તોએ કરવું જ જોઈએ. ભગવાન ગણેશનો સ્વભાવ સરળ છે, એથી જ તેઓ દંભ રહિત અને સરળ સ્વભાવના મનુષ્યો પર અનુગ્રહ કરે છે અને ગર્વિષ્ઠ અને અભિમાનીનો તિરસ્કાર કરે છે. ગણેશજી વિદ્વાન કે મૂર્ખ, નિર્બળ કે બળવાન, નામી કે અનામી એવો કોઈ ભેદભાવ રાખતા નથી. ગર્વિષ્ઠના ગર્વનું ખંડન કરવું એ પોતાનું કર્તવ્ય માને છે. ગણેશજીએ ભગવાન વેદવ્યાસ જેવા પ્રકાંડ જ્ઞાની પંડિતનો પણ એક સમયે તિરસ્કાર કરેલો. આથી સોમકાંતે આશ્ચર્ય સહ પૂછ્યું કે હે ઋષિવર, ભગવાન વેદવ્યાસજી જ્ઞાનના અખૂટ ભંડાર છે. અહર્નિશ આત્મત્વમાં લીન રહેનાર વેદવ્યાસજીને વળી શાનું અભિમાન આવ્યું અને ભગવાન ગણેશજીએ કેમ તેઓને તિરસ્કૃત કર્યા એ કથા વિસ્તારથી કહો. રાજા સોમકાંતનું આવું નિવેદન સાંભળી મહર્ષિ કહે છે કે સાક્ષાત નારાયણના અવતાર એવા વેદવ્યાસે વેદ નારાયણના 4 ભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ ઉપરાંત પુરાણોની રચનાનો પ્રારંભ કર્યો. આ પુરાણ નિર્વિઘ્ને પૂરા થાય એ માટે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીનું સ્મરણ અને સ્તવન તેમણે કર્યું નહીં. આથી ગણેશજીએ વ્યાસને તિરસ્કૃત કર્યા. આથી વ્યાસજીની બુદ્ધિ ભ્રમિત થઈ, સ્મરણ શક્તિ ક્ષીણ થઈ ગઈ અને એમણે કંઈ સૂઝ્યું નહીં. વેદોની વ્યાખ્યા કરનાર, તેમના ઉપર ટીકા કે ભાષ્યની રચના કરનાર, જ્ઞાનના અગાધ સાગર એવા વ્યાસની બુદ્ધિ ભ્રમિત થતી લાગી એટલે તેઓ અંતઃકરણમાં લજ્જાનો અનુભવ કરવા લાગ્યા. આ મૂંઝવણ માર્ગમાંથી માર્ગ કાઢવા તેઓ સત્યલોકમાં પિતામહ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને વંદન કરી વેદવ્યાસજી કહેવા લાગ્યા, હે પિતામહ, કલિકાળમાં મનુષ્યો વેદની નિંદા કરનારા અને નાસ્તિક વિચારોવાળા તેમજ જડબુદ્ધિ પણ હશે. મેં કરુણાથી તેનો પણ ઉદ્ધાર થાય એવા શુભ આશયથી વેદોને સરળ ભાષામાં સમજી શકાય તે માટે પુરાણોની રચના કરવાનો સંકલ્પ કર્યો છે. પણ ન જાણે કેમ મને કાંઈ સૂઝતું નથી. મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, ભ્રમિત બની છે. ધ્યાનમાં બેસું છું તો ધ્યાન લાગતું નથી. મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. હે પિતામહ, મારા અજ્ઞાનનું કારણ શું છે એ જાણવા હું આપની પાસે આવ્યો છું. માટે કૃપા કરીને મને એ વિશે માર્ગદર્શન આપો. બ્રહ્માજી બોલ્યા કે વત્સ, કોઈ પણ શુભ કાર્યના આરંભે કાર્ય નિર્વિઘ્ને પાર પડે, કાર્ય સારામાં સારું થાય એ માટે પ્રથમ ગણેશજીની, બીજી ભગવતી સરસ્વતીની, ત્રીજી ગુરુની તેમજ કુળદેવી દેવતાની વંદના કરવી જોઈએ. ગર્વથી, મદથી કે મિથ્યા અભિમાનથી કાર્યમાં વિઘ્ન આવે છે. ગર્વથી હનુમાનજીને સામાન્ય વાનર બની મદારી સાથે ખેલ કરવા પડેલા. ગર્વ કરનારથી રત્નાકરનું પાણી ખારું ઝેર થઈ ગયું હતું. ગર્વ કરવાથી સોના સામે તોડાતી ચણોઠીનું મુખ કાળું થઈ ગયું હતું. ગર્વ કરનાર સમુદ્રને અગત્ય અંજલિમાં પી ગયા હતા. ગર્વ કરવાથી ક્ષત્રિયો એક બ્રાહ્મણ પરશુરામ સામે પરાજિત થયા હતા. ભગવાન ગણેશ એ તો પરબ્રહ્મ સ્વરૂપ છે. તમે નમ્ર ભાવે તેના શ્રી ચરણોમાં જાઓ, તમારી સર્વ કામના પરિપૂર્ણ થશે. પિતામહ બ્રહ્માજીનું આવું વચન સાંભળી ભગવાન વેદવ્યાસ બોલ્યા કે હે કરુણાનિધિ, હજુ મારી બુદ્ધિ કુંઠિત છે. મારા વિચારો સ્થિર થતા નથી. વિષયનું વિષયાંતર થઈ જાય છે. કૃપા કરીને મને કહો કે આ ભગવાન ગણેશજી કોણ છે? તેનું સ્વરૂપ શું છે? શું કરવાથી એ પ્રસન્ન થાય? પૂર્વે તેઓ કોના કોના ઉપર પ્રસન્ન થયા હતા અને શું ફળ આપ્યું હતું? તેમણે કેટલા અવતાર ધારણ કર્યા હતા તે પણ કહો, જેથી મારી બુદ્ધિ સ્થિર થાય. અધ્યાય 10. ગણેશના એકાક્ષરી અષ્ટાક્ષરી મંત્રોનું મહત્વ. વ્યાસજીનું આવું વક્તવ્ય સાંભળી પિતામહ બ્રહ્મા બોલ્યા કે હે જ્ઞાનવર, પ્રશ્ન એ નથી કે ગણેશજી કોણ છે, કોના ઉપર પ્રસન્ન થયા, શું ફળ આપ્યું હતું. પ્રશ્ન એ છે કે ગણેશજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ. એમાં સૌથી પહેલા ઉપાય છે મંત્ર. ભગવાન ગણેશજીના સપ્તકોટી મહામંત્રો છે. એ બધા ન કહેતા હું તમને જે મંત્રથી તત્કાળ સિદ્ધિ મળે એવા મંત્રો છે તે કહીશ.
તો પ્રથમ સાંભળો ગણપતિજીનો એકાક્ષરી મંત્ર ઓમ ગ્લોમ નમઃ. આ મંત્ર એક અક્ષરનો છે, તે બીજ મંત્ર છે. આ બીજ મંત્રની સાથે ગંગ બીજને પણ મંત્ર તરીકે લઈ શકાય છે. આ મંત્રના 5.25 લાખ જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. આમ 1 થી 53 અક્ષરીય મંત્રો સિદ્ધિ વિનાયકના મંત્રો કહ્યા છે. એ પૈકી અષ્ટાક્ષરી મંત્ર હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. ઓમ ગંગ ગણપતિએ નમઃ. અષ્ટાક્ષરી મંત્ર શ્રેષ્ઠ છે. આ બંને મંત્રોના યથોચિત જાપ કરવાથી સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જે ગણેશજીની ઉપાસના કરે છે તે જીવન મુક્ત બની અંતે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. આમ કહી શ્રી બ્રહ્માજીએ શુભ સમયે ભગવાન વેદવ્યાસને મંત્ર આપી અનુષ્ઠાનની વિધિ સમજાવી અને કહ્યું, આ મંત્રનો ઉપદેશ અપાત્રને કરવો નહીં. જેના હૃદયમાં ગણેશજી માટે અસીમ પ્રીતિ હોય, જે સદાચારી, દયાળુ, ધાર્મિક અને શુદ્ધ અંતઃકરણ ધરાવતો હોય, એને જ ગણેશજીનો ઉપદેશ કરવો અને સાધના માટે મંત્ર આપવો. નાસ્તિક, લોભી, દુરાચારી, કપટી, ક્રોધી, કામી, કુપાત્રને આ ગણેશ મંત્ર કદાપી આપવો નહીં કે ઉપદેશ પણ કરવો નહીં. કુપાત્રને આ મંત્રદાન કરવાથી એ પોતે પણ રૌરવ નરકમાં જાય છે, એની સાથે 7 પેઢી પણ નરકમાં જાય છે. આ મંત્રથી શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાથી અપાત્ર વ્યક્તિ આનો દુરુપયોગ પણ કરી શકે છે. તેથી જ અપાત્રને આ મંત્ર કે ભગવાન ગણેશજીનો ઉપદેશ કરવાની મનાઈ કરવામાં આવે છે. સુપાત્રને મંત્રદાન તથા ઉપદેશ કરવાથી અપાર સંપત્તિ, સુશીલ સંતતિ પ્રાપ્ત થાય છે અને તેની હાજરી માત્રથી કોઈ પણ ઉપર આવી પડેલી વિપત્તિનો તરત નાશ થાય છે. આ જન્મે અપાર સુખ સમૃદ્ધિ ભોગવી મૃત્યુ બાદ મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. જય શ્રી ગણેશ.